ગુજરાતની અંદર ઘણા બધા જિલ્લા એવા છે અને એમના ગામડા એવા છે કે જ્યાં હજુ પણ પાયાની સુવિધા નથી મળી. પાયાની સુવિધા મળે છે તો અમુક પ્રકારની જ મળે છે. પીવાનું ક્યાંક ચોખ્ખું પાણી નથી આવતું, ગટરની વ્યવસ્થા છે તો ગટર ઉભરાતી રહે છે. અને જ્યારે આ બધા જ મુદ્દા ભેગા થાય છે ત્યારે વિપક્ષ છે તે પોતાનું કામ કરે છે, એટલે લોકોની પડખે જાય છે, લોકોને સાંભળે છે અને પછી સરકાર ઉપર જે આકરા પ્રહારો છે તે કરવાનું શરૂ કરે છે. અને હવે આવું જ કંઈક બન્યું છે અમદાવાદના ધોળકામાં. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. અમદાવાદના ધોળકા નગરપાલિકાના ચીફ ઓફિસર છે, એમની ઉપર કોંગ્રેસના નેતાઓએ નકલી ચલણી નોટનો વરસાદ કર્યો છે. કેમ તો કે જ્યાં ગટર છે તો ગટર ઉભરાતી રહે છે, પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું, તૂટેલા રસ્તાની સમસ્યા અનેક વખત કરવામાં આવી છે, તેમ છતાં કોઈ સામે નથી જોતું. એટલે હવે લોકો અને એમની સાથે જે કોંગ્રેસ છે તે ચીફ ઓફિસર છે તેમની ઓફિસે પહોંચી અને એમની ઉપર નકલી નોટો ઉડાડીને વિરોધ કર્યો છે કે જેટલા પણ પૈસા તમે ભેગા કરો છો ટેક્સના, તમારી પાસે જેટલું પણ ફંડ આવે છે તમે કંઈ વાપરતા નથી, એટલે આ પૈસા હવે તમે રાખો અને એમનાથી તમારે જે જે કામ કરવાનું છે કરજો. અને તમારી પાસે જે સરકાર પૈસા આપે છે એ પૈસા તમે સારી જગ્યા ઉપર કામગીરી કરો, તે પણ તેવી એક આશા રાખવામાં આવી છે. અને અહીંયા સૌથી પહેલાં તો એ વિડીયો જોઈએ કે ચીફ ઓફિસરને શું કહેવામાં આવ્યું છે. એમની ઉપર નકલી નોટોનો વરસાદ કરવામાં આવ્યો છે. તમે શું પગલા લીધા? ખાલી વોટ્સએપ કર્યું, બાકી હજુ એવા લેવા રસ્તા છે. તમે શું પગલા ભર્યા? હજુ આગળ સિટી વાળો રસ્તો નહીં જો હજુ એવા લેવા છે. હજુ પાણી એવું જવું છે. એક દિવસ તમે ઘરમાં તમને ખબર પડે. અરે બિસ્મિલ્લા સોસાયટીમાં આવો, એવી એવી સોસાયટીઓ છે બધી. બિસ્મિલ્લા સોસાયટી મફતિયાપુરા બિસ્મિલ્લા સોસાયટીમાં ગટરનું પાણી એમને વહે છે. 3 વર્ષ થઈ ગયા, અમે એમને અડધા ભાગે અંદર જઈએ છીએ. આ સુધી કોઈ વિરોધ પક્ષ નથી. અમે કઈ થાકી ગયા, કોઈ મેડમ નથી અમારા માટે. અને મેન રસ્તો તમારે 50 રૂપિયા ખર્ચીને અમારે કલીકુંજ જવું પડે ગામમાં. ચીફ ઓફિસર મુર્દાબાદ. કામ નથી કરવું, નહીં પૈસા નહીં મૂકશો. ત્રણ વર્ષ થઈ ગયા. એક મિનિટ ઉભા રહો. આપણે પોલીસ તંત્રનું એવું કેવું છે કે બંધારણ પ્રમાણે ખોટું છે. સાહેબ ટેક્સના પૈસા પગાર લે છે. આપણે આ ચેમ્બરમાં નહીં, આ સાહેબને બહાર આવવું જોઈએ. આપણે અંદર શું કરવા આવીએ? સાહેબ બહાર આવ્યો જ નહીં તો ધોળકાની હાલત આવી ના હોત. સાહેબ બહાર આવ્યા જ નથી, ધોળકાની હાલત આવી હોત જ નહીં. સાહેબ બહાર આવ્યા હોત તો. સાહેબ રાઉન્ડમાં આવ્યા જ નથી. એ રીતે
કોંગ્રેસ એક માર્ચ એમના ઘરનો કચરો છે બધા રંગનો. એક માર્ચ સુધીનું હજુ સાહેબ અલ્ટિમેટમ છે. એક માર્ચ સુધી બધું કમ્પ્લીટ થઈ જવું જોઈએ, બાકી આનાથી ઉગ્ર આંદોલન થશે. અવારનવાર આપણે ગુજરાતમાં એવું જોયું છે કે અનેક રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે, પણ સવાલ અહીંયા એ છે કે વિરોધ કરવામાં આવે છે પણ જે સત્તામાં બેઠેલા અધિકારીઓ છે, નેતાઓ છે, તે કોઈનું સાંભળતા નથી. તેમને જે પોતાની ઈચ્છા પડે છે એ જ કરે છે. જે રીતે અત્યારે આપણે અમદાવાદના ધોળકાના નગરપાલિકાના ચીફ ઓફિસરને જોયા, કારણ કે અનેક વખત રજૂઆત કરવામાં આવી હશે જે ધ્યાને લેવામાં નહીં આવી હોય, એટલે હવે લોકો પણ રોષે ભરાયા અને લોકો હવે કંટાળી અને આ કામગીરી કરી છે. આ વિડીયોમાં તમે જે જોયું તેમને લઈને આપનું શું કહેવું છે, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.